મોરબી પંથકમાં ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગ પ્રદૂષણ ફેલાવતો હોવાની વાતનો ખુલાસો કરતા ઉદ્યોગકારો। રફાળેશ્વર ઔદ્યોગિક સેવા સહકારી મંડળી અને અન્ય ઉદ્યોગકારોએ લેખિત નિવેદન આપી સ્પષ્ટતા કરી હતી કે હાલની ગેસીફાયર સિરામિક ઉદ્યોગમાં ઇન્ડોનેશિયન કોલસાનો ઉપયોગ અને ઉચ્ચ ટેકનોલોજીના યંત્રોનો ઉપયોગ થતો હોવાથી પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી। નેચરલ ગેસના ભાવમાં વધારો થતા સિરામિક ટાઇલ્સની કિંમત ઊંચી જતા ચાઇનાની ટાઇલ્સ બજારમાં નીચા ભાવે મળવા લાગતા સિરામિક ઉદ્યોગકારોએ બજારમાં ટકી રહેવા માટે વિદેશથી આયાત કરેલ ઉચ્ચ ટેકનોલોજીના સાધનો વસાવી અને ઇન્ડોનેશિયન કોલસાનો ઉપયોગ કરી ટાઇલ્સનું ઉત્પાદન કરવા લાગતા નેચરલ ગેસના ઉત્પાદન કરતા 35% જેટલું સસ્તું પડે છે। આથી ઉદ્યોગકારો સસ્તી ટાઇલ્સ બનાવી બજારમાં ટકી રહેવા માટે કોલગેસ તરફ વળ્યા છે। આથી આવી મશીનરી નહીં ધરાવતા ઉદ્યોગકારોએ કોલગેસનો ઉપયોગ બંધ કરાવવા ખોટો હોબાળો મચાવ્યો હોવાનું કેટલાક ઉદ્યોગકારોએ અને ઔદ્યોગિક સહકારી મંડળીના લોકોએ જણાવ્યું હતું। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી। કોલગેસ વચ્ચે બે ભિન્નતા છે। જૂના કોલગેસની અંદર એવી વસ્તુ હતું કે જેની મારફતે પાણી બહાર છોડવું પડતું હતું। અત્યારે જે કોલગેસ હાલે છે નવી ચાઇનાની 2000 કોલગેસ ચાલે છે અને ચાઇનાની અંદર ટોટલ પ્લાન્ટ ચાલે છે એ કોલગેસ મારફતે જ ચાલે છે અને એ જ ટેકનોલોજી અત્યારે ઇન્ડિયામાં આવેલી છે અને એ ટેકનોલોજી મુજબ જે અત્યારે કોલગેસ છે એની અંદર એક પણ ટીપું પાણી બહાર કાઢવામાં આવતું નથી। ફેક્ટરીની અંદર નથી આવતું કે ફેક્ટરી બહાર નથી આવતું કાઢવામાં। ફેક્ટરીના અંદર જે પ્લાન્ટ છે એની અંદર વધારાનું પાણી ઉમેરવામાં આવે છે જે રિસાયકલમાં જરૂરત પડે છે। એટલે ત્યાર સિવાય કોલગેસની અંદર કોઈ પણ જાતનું પોલ્યુશન થતું નથી અને કોલગેસ હલાવવા માટેની ખાસ જરૂરત એટલા માટે છે કે ચાઇનાની અંદરથી ઇન્ડિયાની અંદર હાલના તબકે દર મહિને 3 થી 4000 કન્ટેનર માલ આવે છે। એની સામે ટકવું અત્યારના જે ગેસના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે એની સામે ટકવું મુશ્કેલ પડે છે। એટલે આ કોલગેસ ચલાવવા ફરજિયાત મજબૂર થવું પડ્યું છે। હા, પહેલાના જે કોલગેસ હતા એ કોલગેસની અંદર અમારે રિસાયકલ દેશી સિસ્ટમના કોલગેસ હતા। એની અંદર સતત પાણી અમારે આપવું પડતું હતું અને એની અંદરથી જે પાણી નીકળતું હતું એ પાણી અમારે બહાર છોડવું પડતું હતું। લાકડિયા કોલસાથી વપરાતા હતા અને અત્યારે જે કોલગેસ ચાલે છે એ ઇન્ડોનેશિયન કોલથી ચાલે છે અને ટાર કેચર નામની એક એવી અંદર નવી ટેકનોલોજી ચાઇનાથી આવેલી છે અને એ ટેકનોલોજી મુજબ અમે ચલાવી છીએ। એની અંદર અમારે એક પણ ટીપું પાણી બહાર છોડવું નથી પડતું અને વધારાનું પાણી ઉમેરવું પડે છે જે બાષ્પીભવન થાય તેટલું।